નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તિલકવાડા તાલુકાના ઉતાવળી ચોકડી ખાતે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવાનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, માઇનોરિટી પ્રમુખ ઇમ્તિયાઝ અલી કાદરી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના અનેક કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના મહેન્દ્રભાઈએ પણ સત્તાવાર રીતે આપમાં પ્રવેશ કર્યો હતો. સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ આંતરિક ખેંચતાણ અને સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે, જ્યારે જનતાના પ્રશ્નો અને જિલ્લાના વિકાસના મુદ્દાઓ પાછળ ધકેલાઈ રહ્યા છે. તેમણે ભાજપના આંતરિક વિવાદને નિષ્ફળ નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ આપ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. એ લોકોની પોતાની સત્તાની લડાઈ ચાલે છે. માન્ય ધારાસભ્ય દર્શનાબેનને ડર છે કે આવનારા વર્ષમાં નીલરાવના ધર્મપત્ની અહીંથી વિધાનસભાના દાવેદાર બની રહ્યા છે. એટલે અંદરો અંદરની લડાઈમાં એ લોકો હવે આદિવાસી અસ્મિતાની વાતો કરે છે. મારે એમને કહેવું છે, તમે જ્યારથી ધારાસભ્ય છો, તમે કેટલી વખત આદિવાસી સમાજ માટે તમે રોડ પર ઉતર્યા છો અને લડ્યા છો. તમે કેટલી વખત આદિવાસી સમાજ માટે વિધાનસભામાં બોલ્યા છો. એમની પાસે કોઈ જવાબ નહીં હશે. પણ એમણે આજે કીધું કે અમારે 3 વર્ષથી મને અપમાન કરવામાં આવે છે, મારી સાથે અન્યાય થઈ રહેલો છે કેમ કે હું આદિવાસી છું. આજે આદિવાસી એમને યાદ આવે છે. ત્યારે તમે જોયું હશે કે હમણાં ગત રોજ એમની ગાંધીનગરમાં બેઠક થઈ અને બધું સામું સૂતરું થઈને હવે એ લોકો કહેવા લાગ્યા કે બધું બરાબર ચાલી રહેલું છે. બધું બરાબર ચાલી રહેલું છે તો તમે મીડિયાને એવું કેમ કીધું કે અમારા જિલ્લા પ્રમુખ અહીંયા દારૂના વેપલા કરાવે છે, આંકડાના ધંધા કરાવે છે, ઇલીગલી રેતીનું ખનન કરાવે છે. તમે મીડિયામાં નિવેદન આપ્યું, તમે કીધું કે અમારા સાંસદને આ જિલ્લા પ્રમુખે હાથ ઉઠાવ્યો, તો એમના પણ ખુલાસા કરવા જોઈએ. તમે એક બાજુ જનતાને ગેરમાર્ગે દોરવા માંગો છો, ગુમરાહ કરો છો તમારી રાજનીતિને ટકાવી રાખવા માટે. એટલે આ માત્ર ને માત્ર એક ડ્રામા હતી. એમની પાર્ટી અંદર એમના ફંડની લડાઈ હતી, સત્તાની લડાઈ હતી અને એમાં ખોટી રીતે આદિવાસી સમાજની અસ્મિતાની વાત કરતા હતા, સ્વમાનની વાત કરતા હતા. તો આજે ક્યાં ગયું તમારું સ્વમાન? ક્યાં ગયું? તમે તો રાજીનામુંની વાત કરતા હતા, ક્યાં ગયું તમારું રાજી? એટલે આ માત્ર એમની